આમ થયું હશે? આ પાર્ટી પાસેથી પેમેન્ટ લેવાનું તો મેં તમને મેડમ આ મહેતા બ્રધર્સ પાસેથી પેમેન્ટ નથી આપ્યું હજી સુધી. મેં 2 વાર તમને વાત કરી હતી. હો મેડમ, હા 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 સૂઈ ગયા કે શું? ના કામ હતું કઈ? મેં તમને ક્યારનો હું તમારી સાથે વાત કરું છું. મેં તમને એક વાત પૂછી કે તમે મહેતા બ્રધર્સ કંપની પાસેથી પેમેન્ટ લીધું નથી. પૂછી શકું કે તમને 3 વાર કીધા હોવા છતાં પણ આ કામ પૂરું કેમ નથી થયું? સોરી સર, હું કરી નાખું છું, હમણાં જ કરી નાખું છું. 1 મિનિટ, મને તમે જવાબ આપશો કંઈક? હું જ્યારે જોઉં છું ત્યારે હા તમે કોઈને કોઈ જગ્યાએ અટવાતા હોવ છો. આમ તો તમે ઓફિસમાં આવો છો એને ઘણો સમય થયો. આટલા સમયમાં તો માણસ આમ એકદમ પરફેક્ટ પણ બની જાય. ન જાણે કેમ તમે આટલા આમ એક્સપિરિયન્સ હોવા છતાં પણ આવી રીતે કામોમાં આવી નાની નાની મિસ્ટેક કેમ કરતા રહો છો? સોરી સર, હવેથી નહીં થાય. જો સોરી કહેવાથી કંઈ ભૂલ ટળી નહીં જાય. હું તમને વારાઘડીએ ઓબ્ઝર્વ કરું છું. તમે કોઈને કોઈ વિચારમાં હોવ છો. પૂછી શકું કે આ કયા વિચારો તમારા મનમાં ચાલી રહ્યા છે? સર, તો મારી પર્સનલ લાઈફ થોડી અત્યારે અટવાયેલી છે ને, એના કારણે છોડો ને, હું સંભાળી લઈશ. જુઓ તારા મેડમ, પર્સનલ લાઈફ મીન્સ કે તમારા ઘરનો વ્યવહાર, એમાં તમારા હસબન્ડ પણ આવતા હશે. હા, મેં ક્યારેય તમારા હસબન્ડ વિશે જાણ્યું નથી. શું કરે છે આજકાલ? આજકાલ શું એ કંઈ કરતા હોત ક્યારેક થોડી સમજત. શું મતલબ કે તમારા હસબન્ડ કોઈ કામ ધંધો નથી કરતા? અરે ખરું કહેવાય. તમે આવી રીતે અહીંયા જોબ કરો છો, એક લેડીઝ થઈને તમે આમ ઇન્ડિપેન્ડન્ટ વુમન બનવા માંગો છો અને તમારા હસબન્ડ આવી રીતે કોઈ કામ ધંધો કંઈ નથી કરતા? નહીં, કામ ધંધો પોતે પણ નથી કરતા અને હું જો અહીંયા કામ કરવા આવું છું ને તો મારા ઉપર ઉલટાના શક કરે છે. મને ફોન પણ નથી આપતા. મારો ફોન પણ લઈ લીધો છે એને. પણ તમારે સવાલ ઉઠાવાય ને, તમારો હસબન્ડ જો તમારી સાથે આવી રીતના વર્તન કરતો હોય તો? ઘણું વિચારું છું કે એને બોલી દઉં, છોડીને વહી જાઉં. હું પણ કંટાળી ગઈ છું સર, પણ શું કરું? ગરીબ બાપની દીકરી છું ને. મારા બાપે મારી માના ગયા પછી બહુ સારી રીતે મને પાળી પોસીને ભણાવી ગણાવીને મોટી કરી અને લાખો રૂપિયાનું દેણું કરીને મારા લગ્ન કરાવ્યા. મારા લગ્નને હજી 6 મહિના જ થયા છે અને જો હું 6 મહિનામાં પાછી જાઉં છું તો મારા બાપના સંસ્કાર ઉપર થૂ થશે અને હા દેણું એ પણ નહીં ચૂકવાય. પણ છતાંય આવી રીતે તમારા હસબન્ડનો ત્રાસ સહન કરવો એના કરતાં સામે અવાજ ઉઠાવીને કંઈક એવું પગલું તો લઈ શકાય ને કે જેનાથી કાયમી ધોરણે આમાંથી છુટકારો મળે. જો હું તમારો બોસ થવાના નાતે ખાલી સજેસ્ટ કરું છું, બાકી તમારી ઈચ્છા. કંઈ નહીં, તમે અત્યારે કામમાં ધ્યાન આપો. આ મહેતા બ્રધર્સ કંપની પાસેથી જે પેમેન્ટ બાકી છે ને એ વહેલી તકે લેવાઈ જવું જોઈએ. હા, સોરી સર, મારાથી ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. ઇટ્સ ઓકે. ચાલ પતા. હમણાં પણ થોડીક બદામ ઝીણીઓ આવવા મળી છે. કેમ હે હવે આ કાજુ બદામ છે ને મમ્મી માટે રાખ્યા છે, એને મજા નથી. આ તમે તો ખડે ધડે છો, બેઠા બેઠા ખાય છે કાજુ બદામ. હાલો ઊભો રહી ગયો બસ. હવે
હવે શું તમને શરમ છે જરાય અશોકભાઈ? આ તમારી નોકરી છૂટી એને કેટલા દિવસ થયા? હા, એટલા દિવસ થયા એટલે 15-20 દિવસ. હા તો બીજે કે તપાસ કરી કે આમને એમ રખડવાનું જ છે? હવે જો તપાસ કરું, અડધી કલાક ખાલી નોકરીએ જાવ ને નોકરી છૂટી જાય. એ કરતા નોકરી ગોતવી જ હું કામ જોઈ? મને ખબર છે કે નહીં ફાવે. પણ તો તમારો સ્વભાવ સુધારો અને કોઈ સારી જોબ ગોતી લ્યો. જુઓ એટલે જ અત્યારે બદામનું ડબલું લઈને બેઠો. મગજ સારો થાય ને પછી નોકરી કરવું એમ. કાજુ બદામ ખાવા હોય ને તો કમાવાય જવું પડે. મને તો ત્યાર મળે છે હે. અને ભાભી એક બીજી વાત કહું, આ તો સારું છે મારા ભાઈ અહીંયા નથી, નકર સમજો હા 2 દિવસમાં તમને છે ને ઘરની બહાર કાઢ્યો હું કહું ને એટલે. હા, રહેવા દ્યો. આ ખોટી ઊંચી ઊંચી છે ને બધું બોલવાનું રહેવા દ્યો. આ તમારા ભાઈ આ ઘર છોડીને પરિવાર છોડીને છે ક્યાં સુધી વિદેશ કમાવા ગયા છે. શું કામ? આ તમે નથી કમાતા ને એટલે જવું પડે છે રૂપિયા માટે. મારા ભાઈ છે ને પણ એમ જોઈએ ભાઈ. અને એક બીજી વાત કરવી છે, મારી ઘરવાળી કમાય છે એ ખબર છે ને? એટલે જ કહું છું. હા, તમારા લગ્ન થયા ને કેટલા મહિના થયા? હજી 6 મહિના થયા છે, ખાલી 6 મહિના. અને લગ્નને 6 મહિના થયા તો 3 મહિના બિચારી ઘરે રહી. આ 3 મહિના થયા તો એ જોબ કરે છે. તમે છે ને એને હાથની રેખા જોઈજો, એમાં નકરી મહેનત જ લખીશ. અને મારી આમાં રેખા છે ને ગુહાવા આવીશ. સમજ્યા? કેવા છો માણસ. હા હા, બિચારી ધારા સારી કહેવાય કે હજી તો લગ્નના થોડા મહિનામાં એ બિચારી જોબે લાગી ગઈ. આ તમને શરમ આવવી જોઈએ. શરમ? એ બિચારી કેટલા સપના લઈને આવી હશે અને તમે એના સપના ઉપર પાણી ફેરવી વાળ્યું. તમે કઈ કામ કરો છો? ક્યારેક કામ કરો? મારો ઘરવાળો કમાય છે. તો મારી ઘરવાળી કમાય છે. હું તમને એમ જ કહેવા માંગુ છું. અને આ ડબકા પૂરવાનું તમારે ક્યાંથી બંધ કરવું છે એ કહો ને. હે કે આ લગ્ન પહેલાની તમને આદત પડી ગઈ છે? આ તમને સમજાવું છું, ડબકા નથી મારતી કે હવે લગ્ન થઈ ગયા છે, હવે સુધરો. મારે સુધરવું બુધરવું નથી, બરોબર? મારો મગજ કહે ને કે હવે નોકરી કર ત્યારે જ કરે. બાકી મારો વહીવટ છે ને આ ઘરમાં કોઈ નથી કરવાનું. જો અશોકભાઈ, હા. આ દીપે દી મોંઘવારી વધતી જાય છે, આમાં તમારે કમાવું જરૂરી છે. ખબર છે ને હવે મમ્મીના દવાખાનાના ખર્ચા કેટલા આવે છે, એની દવા દારૂ આ તે. કાલ હવારે બંને ભાઈઓને ત્યાં પરિવાર વધશે તો ખર્ચા નહીં થાય? આ બધું પહેલા જોવું પડશે, પહેલા ભેગું કરવું પડશે. એ જ્યારે કામ આવે ને ત્યારે બધું એડજસ્ટ થઈ જાય. સમજ્યા? અમારા લગ્નમાં ક્યાં કાંઈ હતું? હા તો ભાઈ સમજો થઈ ગયા ને ધોમ. થઈ જ જાય ને, તમારા ભાઈ બેઠા જ કમાવા વાળા થઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં, બરોબર? લાવો ઓલું ડબલું લાવો. કેમ મૂક્યું? એ ડબલું નથી, જાઓ. લાવો. અત્યાર સુધીમાં જુઓ મારી નજર ગમે એ વસ્તુ ઉપર પડી હોય અને કોઈ છૂટવી જાય ને એવું કોઈ દી નથી ભાઈ. સમજ્યા ભાભી? હે મમ્મી, શું મારે થયું? મારે તમને એક વાત કહેવી છે. હા બોલો ને. હા, અશોકભાઈને સમજાવાતું નથી કંઈ? હું શું કરું? બહુ વખત સમજાવ્યું મેં એને, પણ એ કંઈ સમજતો જ નથી ને. સમજતા જ નથી. આમને એમ ક્યાં સુધી ચાલ્યા રાખશે? હા, હજી હમણાં હું એને સમજાવીને આવી ત્યાં તો એ મારી સામે બોલવા માંડ્યા. તમે ભાભી છો, નામ છો ને તેમ છો ને મારાથી ન બોલવાનું બોલાઈ જશે. પછી મેં એને કંઈ વધારે ના કીધું. પણ મમ્મી, આ ઘરની વહુ બહાર જોબ કરવા જાય, હજી તો લગ્ન કરીને આ ઘરમાં પરણીને નવી નવેલી દુલ્હન કહેવાય અને સીધી જોબે લાગી જાય. હા, બધા કેવી વાતો કરશે એની ખબર છે. પણ શું કરીએ આપણે? હવે જ્યારે અશોક કંઈ કરતો જ નહીં હોય તો ધારાએ કંઈક તો કરવું પડે ને. હું તો તમને કહેતી હતી જ કે આ અશોકભાઈના છે ને હમણાં મેરેજ ના કરાવો. પણ નહીં, છોકરી મળી છે, કરી નાખીએ. લ્યો. મને એમ હતું કે એના લગ્ન કરી દઈશ ને તેના પર થોડી જવાબદારી આવી જશે તો એ કંઈ સુધરી જશે ને સીધો થઈ જશે ને કરવા માંડશે નોકરી. મમ્મી, અશોકભાઈને તમે જન્મ આપ્યો છે, તમે એને ન ઓળખી શક્યા? હા, આ દીકરો છે ને જ્યારે પગભર ન થાય, કમાતા ન શીખે, વ્યવસ્થિત કમાય નહીં ત્યાં સુધી છે ને એના મેરેજ ના કરાવાય.
આ કોકની દીકરીને અહીંયા ઘરમાં હોવ બનાવીને લઈ આવીને અને એને દુઃખી કરવાની. અરે પહેલાં તો એ કરતો જ તો ને નોકરી, પણ હમણાં હવે એને શું થઈ ગયું છે ખબર નથી, એના દિમાગમાં શું ચાલી રહ્યું છે. એ એક નોકરી પકડે છે ને 4 દિવસ જાય ને પછી 5મા દિવસે ના જ પાડી દે છે. ઓલી ધારાને બિચારીને કેવી હેરાન કરે છે આ. હા, નો બોલવાના શબ્દ બોલે છે તોય ઓલી બિચારી જોબ ઉપર વહી જાય છે. સાચી વાત છે તમારી, પણ કંઈ વાંધો નહીં, તમે ચિંતા નહીં કરો, હું અશોક સાથે વાત કરું છું. શું ચિંતા? આ ઓલી છોકરીના કાળજામાંથી ને એક ખાલી બદદુવા નીકળી જાય ને તો આપણું ધનોત પણોત નીકળી જાય એટલી ખબર પડે છે. હોવ થઈને મારે તમને શીખડાવવું પડે? હા, બધી ખબર તમને પડવી જોઈએ. મને બધી ખબર પડે છે, હું સમજુ છું, બધું જાણું પણ છું, અને હા ધારાનું મમ્મી. દુઃખ પણ હું જાણું છું. અને હા મમ્મી, હું સહન કરું જ છું. હા, અશોકભાઈ વ્યવસ્થિત કમાતા નથી ને એટલે મારો ઘરવાળો છે ને વિદેશ જઈને કમાય છે, મારે એનાથી દૂર રહેવું પડે છે ને અત્યારે. એ બધુંય કોના હિસાબે? તમારા હિસાબે. અને મમ્મી, બીજી વસ્તુ તો બધી ઠીક છે, પણ આમ મારો ઘરવાળો જે કમાઈને અહીંયા મોકલે છે ને એ પૈસા પણ જેમ આવે એમ વેડફી નાખે છે. એટલું તો એને સમજાવો કે આ જેમ આવે એમ પૈસા ના વેડફે, 2 પૈસા બચાવશું તો પછી કામ આવશે. સમજાવીને થાકી ગઈ છું, હવે તો એને કઈ રીતે સમજાવું ને તે પણ મને સમજ નથી પડતી. બોલો, પણ તું ચિંતા નહીં કર, હું વાત કરું છું એની સાથે, થોડું સારું. કડક રીતે વાત કરીશું એની સાથે. લાવો, હું સુધારી નાખીશ. ધારા ફોન ઉપાડો. ઝટકો લાગ્યો, મારો ફોન કાપ્યો. ઊભી રે તારી જાતની. આ સમજતા જ નથી. બોસનો આવવાનો ટાઈમ છે અને આને લપ કરવા. ડબલ ઝટકા. હા, અને હવે નહીં ઉપાડે ને તો પછી મારો બાટલો હાવ જાય. આમ તો નહીં સમજે. હાલો, હા હા, 2 વાર ફોન કાપ્યા. તમને કીધું ને કે હું ઓફિસમાં હોઉં ત્યારે ઓફિસના ટાઈમે ફોન કર ન કરો. અરે મેં એટલે તો ફોન કર્યો, તું ઓફિસમાં હતી ને એટલે જ ફોન કર્યો. હા, મારી વાત સાંભળ, ઉપાડ લેતી આવજે ને. હું જાજો ઉપાડ. મેં હજી ઉપાડ કર્યો ને એને 3 દિવસ પણ નથી થયા. હા, તો કાંઈ એમાં શું થઈ ગયું? કામ કરવી છે ને ઉપાડ માંગવાનો છે, મફત તો આપણે કઈ રૂપિયા લેવા નથી. તમે સમજતા કેમ નથી? આ રીતે જો હું ઉપાડ માગ કરીશ ને તો એ મને રજા આપી દેશે. તો મારી વાત સાંભળ, હું અહીંયા ભૂખ્યો મરી જાય. તને ખબર છે? હા, ભાભી રહ્યા ને એણે આજ મારી હાથમાંથી મારી પ્રિય વસ્તુ મને બહુ ભાવે છે, કાજુ ને બદામ, એ ડબ્બો આસકી લીધો. લે, એટલે મારે એને દેખાડવું છે કે જો મારી ઘરવાળીએ આ લઈ દીધું. બરોબર? તો તમે ખુદ કમાવા કાં નથી જતા? તમારે ખાવું છે તો તમે ખુદ કમાઈ શકો છો ને. અરે એનર્જી છે ને મને, શું કહેવાય, એલર્જી છે મને કામ કરવાની. તને ખબર તો છે, મારું શરીર મતલબમાં કામ નથી કરતું એટલું બધું. પણ જુઓ, હું આમ ઉપાડ ન લઈ શકું વારે વારે. તમે સમજતા કાં નથી? હું નહીં સમજુ, તું પ્રેમથી નહીં સમજે? હે, તને કહું સાંભળું છું. સારું, હું પછી વાત કરું. પછી નહીં, ઉપાડ લેતી આવજે. હા 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 ભૂખારો કોણ ખાય છે પાછળ? બોસ છે. લઈ લે એની પાસેથી. હા હા. તો હળવું હળવું કેમ બોલશો? જી 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 સર. કોનો ફોન છે? ઘરે મારા સાસુ ને તબિયત ઠીક નથી ને આઈ થિંક તમારા હસબન્ડનો ફોન હતો. તમે જે વાત કરી એ બધી વાત મેં સાંભળી. હા, અવાજ જરા તમારા ફોનનો લાઉડ છે એટલે અંદાજ આવ્યો મને કે કંઈક ઉપાડ લેવાની વાત કરતા હતા. એ મેં કીધું ને સર, મારા સાસુની તબિયત ઠીક નથી ને તો થોડા પૈસા ઘરમાં જોતા.
મેડમ, તમારા હસબન્ડ છે ને તમને ટોર્ચર કરી રહ્યા છે. શું કામને ખોટી રીતે એનો ત્રાસ સહન કરો છો? આજકાલ તો ઘણા બધા એવા કાયદાઓ પણ છે અને આમાં બધામાં તમને વધારે સપોર્ટ મળશે. પણ સર એવું કંઈ નથી. મારા હસબન્ડ તો મને બહુ જ પ્રેમ કરે છે, પણ હું શું કહું, મને થોડા પૈસા જોઈતા હતા. મારે ઘરમાં આપવાના છે એટલે હું જાણું છું કે મેં હમણાં જ 2 દિવસ પહેલાં જ ઉપાડ લીધેલો છે, પણ તમે એ પણ જાણો છો કે તમને હું પૈસા આપીશ એ પૈસાનું ઘરે જઈને શું થવાનું છે. પણ છતાંય સાચું કહું ને તો તમે તમારા હસબન્ડની આ બધી પ્રવૃત્તિ છે ને એને તમે જ તે પાછા આપો છો. સર અરે અવાજ ઉઠાવો, બોલો સામે. સર મારી પર્સનલ લાઈફ છે, પ્લીઝ આમાં ઇન્ટરફિયર ન કરો. ઇન્ટરફિયર છો મારી વાત. અરે આવશે હવે. આવી ગઈ. કાજુ બદામ લાવી બસ લાવી. અને તું તારા બહુ સારા ચાલુ છે. આ હું બોલો છો? કઈ ભાન છે? બધી ભાન છે. હા ઈ આવ્યા એટલે તે મારી યારે ફોનમાં વાત કરવાનું બંધ કરી દીધું. મને તો લાગે છે કે ઘરમાં પડ્યા હે ને તમારો મગજ કામ કરતો બંધ થઈ ગયો છે. નોકરી કાંઈક છે ને ઢંગની ગોતી લ્યો. તો આ એક ને એક કથા સન્માન ન સાંભળવી. આવો સ્પ્રે તો તારી પાસે નથી? આ સુગંધ અલગ પ્રકારની. હા મેં કોઈ સ્પ્રે નથી છાંટ્યો અને કોઈ સુગંધ નથી આવતી. હા તમારા ભ્રમની છે ને આ શક કરવાની ટેવ છે ને એને દૂર કરો એટલે એકેય નહીં આવે સ્પ્રેની સુગંધ. કંટાળી ગઈ છું હવે. કંટાળી ગઈ છો? હે કંટાળી ગઈ હોય તો આ હું કામ કરું? આ શું કરો છો? ભાભી શરમ જેવી જાત છે કે નહીં? હા, તમારી પત્ની ઉપર હાથ ઉપાડો છો. લે, પત્ની ઉપર જ હાથ ઉપાડાય, ભાભી ઉપર થોડો ઉપાડાય? ઉપાડું? હે ઉપાડો તો ખબરે પાડી દઉં ને. તમારી ભાભી થાઉં છું, પત્ની નહીં. હવે બદામ ખાતા હોય ન્યાય વચ્ચે આવી જાય. અહીંયા ઘરવાળીને થોડીક આમ હારી કરવાની કોશિશ કરું છું, ન્યાય વચ્ચે આવી જાય. હા, તમારી પત્ની જોબ ઉપર જાય છે અને તમે એની ઉપર શક કરો છો. હા, કેવા માણસ છો? આ તો એને જોબ ઉપર જ શું કામે મોકલો છો? તમે નોકરી ગોતી લ્યો ને ત્યાં. એ મારા કિસ્મતમાં નથી અને કિસ્મતમાં આપણા ન હોય ને એ સાળો કોઈ દી ન કરે. એક તો પત્નીનો પૈસો ખાવો છે અને માથે જાતા એની ઉપર હાથ નહીં ઉપાડવો છે તમારે. મેં તમારી ઉપર કોઈ દી હાથ ઉપાડ્યો? હે આવી હું કામ અમારા ઘરની પંચાયત કરો છો? હા માનું છું કે અમારા ઘરની નહીં, આ મારું ઘર છે. તો પછી છે ને તમારે બેય માણા અને અમે બેય માણા, એમ તો અલગ ને. બેય માણાની વાતમાં છે ને વચ્ચે ન પડવાનું હોય. હા તમે હું બોલો છો? ભાન છે? હે ભાભી છે આપણા, કોઈ બહારની વ્યક્તિ નથી. તું બંધ થાને. એને નહીં ભાન પડે. આ છે ને મમ્મીને કહેતી હતી કે આના લગ્ન કરાવોમાં. અને આ જનાવર જેવા છે, સાવ નપાવટ છે. તું સવારે ઓફિસે ગઈ તે ચાંદલો આ બાજુ વધારે હતો, ત્યારે આ વચ્ચે કેમ આવી? જવાબ આપ. કોઈ વાટીનો માણસ છે ને કઈ ખબર નથી પડતી. બધી ખબર પડે છે, બધી ખબર પડે છે, પણ હું એમ કહું છું કે મારા ભાઈ તો બહાર છે. તમે દરરોજ આમ તૈયાર ટીપટોપ થઈ જાવ છો, ક્યાંક તમારે અશોકભાઈ, હો ભાભી ભાભી હું શું કહું છું? બોલવામાં મર્યાદા રાખજો. મર્યાદા તમે તોડતા હોય ને એવું લાગે. ભાભી જવા દો ને, એનામાં સુધારો થવાનો જ નથી. તમે જાઓ, આરામ કરો. ધારા, તારે લપ નથી કરી આ જનાવર સાથે. હાલ તું મારા ભાઈ ફોન કરીને કેવું છે કે આ છે ને આય ક્યાંક છે તો ખરા જ.
ધારાઓ બધું બરાબર છે? તબિયત પાણી તમારા? હા હા બા. એક મિનિટ, આ તમારો દુપટ્ટો કાઢો જરા. બા અરે કાઢો કીધું ને. આ શું થયું? હા, આ કંઈ પડી ગયા તમે કશે? એક્સિડન્ટ થયો તમારો? અરે હું કંઈ પૂછી રહી છું તમને, શું થયું આ બધું? એ તો મારા દીકરાને જ પૂછો ને. મારા દીકરાને શું કર્યું એણે? તમને તો જાણે બા ખબર જ નથી કઈ. મને ખબર છે કે એ નોકરી નથી કરતો ને તને હેરાન કરે છે, પણ આ બધું શું છે તમારા હાથ પર, મોઢા પર બધું શું છે? કાલ રાત્રે મારી સાથે ઝઘડો કર્યો અને ઝઘડામાં મેં એને એની નોકરી કરવાનું કીધું તો મને મારી. હે ભગવાન, હાથ ઉપાડ્યો એમણે તમારા પર? બહુ જ ખરાબ કહેવાય. બોલાવા દે અશોકને. અશોક, એ અશોક! અશોક! હા બોલો ને. બધું રહેવા દે, તને પૂછું છું ને એનો જવાબ આપવાને સીધો સીધો. સવાલ કરો એટલે જવાબ મળશે. આ શું કર્યું તે? આ શું છે બધું? રંગી નાખ્યું મોઢું. તે માર્યું, એમના પર હાથ ઉપાડ્યો તે? શું હું કરે છે? શરમ નથી આવતી તને આના પર હાથ ઉપાડતા? એમાં શરમ છે નહીં. મારી ઘરવાળી છે, મને મજા આવે ત્યારે એને મારું, મજા આવે ત્યારે પ્રેમ કરું. તો આ તારા મજા માટે છે અહીંયા આગળ ઘરની અંદર લાવ્યા છે આપણે? તમને એના લખણની કઈ ખબર છે? હે, આ તો તમને હું કામ વાલી લાગે છે? કામ પર જાય, બસ કામે જાય એ હારા, કામે જાય એ હારા, આવું જ છે ને તમારા તો કામ તો કરવું જ જોઈએ ને. આ કામ તો તારે કરવાની જરૂર છે. તો એ ઘરમાં બેસે ને કામ કરે ઘરના. લગન પહેલા હું કામે જાતો નો જાતો ને? હે, એટલે આ પહેલેથી આદત પડી ગઈ. તમે હજી મને ઓળખો નથી. તમે બધાય મને પહેલા તો ઓળખો. આ તમારી આ જ તકલીફ છે કે અમે તને ઓળખી નથી શકતા. જાનવર જેવું વર્તન કરે છે બધાની સાથે. બસ મમ્મી બસ. તું બસ કર હવે. આ કઈ તારી શુરવીરતા નથી, આ બધા મારે છે તે. કોઈ તાકાત નથી આવા ડાગા પાડવાની. આમ જો વગાડ હોળી હતા ને રંગીને. તું છે ને, જા અહીંયાથી, ચાલવા માંડ અહીંયાથી. સાવશું. અને તું હું ડોળા ફાડશો? સાંજે તૈયાર રહી. અને તમે શું કામ આટલો બધો માર ખાયા કરો છો? શું કરું બા? મારી પાસે બીજો કોઈ ઓપ્શન છે? આમ બિચારા થઈને રહેવાની કોઈ જરૂર નથી. સામે જવાબ આપી દેવાના. શાયદ મારી કિસ્મત આ જ છે બા. ભૂલ તો મારી જ છે કે હું તમને પરણીને આ ઘરમાં લાવી, ખબર હોવા છતાં કે મારો દીકરો કંઈ કમાતો નથી, ધમાતો નથી, કાંઈ નથી કરતો, તે છતાં પણ બની શકે તો તમે મને માફ કરી દેજો બેટા. બા, તમે તો મારી માં છો અને તમારે માફી ન માંગવાની હોય. મારે મોડું થાય છે, હું જાઉં છું. સાચવીને જજે બેટા. ચિંતા ન કરો. હા તમારી પાસે જ આવતી હતી. હા કરો માં. હું છે કે પાસે આવતા હતા? આ ધારાને શું કામે મારી? હા, આ આટલી બધી તમારી હિંમત કે ધારાને આટલો બધો મારો છો તમે? એમાં હું થઈ ગયું? મારી ઘરવાળી છે અને મેં તમને કેટલી વાર કીધું કે છે ને તમારે અમારો વહીવટ કાંઈ નહીં કરવા. હું તમારી પાસેથી ને લઈ ગઈ હતી ને ધારાને, હા, જે દિવસે ત્યારે તમે હાથ ચાલાકી કરી હતી. મારા ભેગી એને સુવા લઈ ગઈ તો ત્યાંથી ઉઠાડીને તમે લઈ ગયા અને એને મારી. શું કામ આ કર્યું? મારી ઘરવાળી છે એટલે મારી, બરોબર? અને તમને નો ખબર હોય તો કહી દઉં, હા કેટલી જગ્યાએ ચાલુ છે ને એ તો ખાલી મારું મન જ જાણે. એમ શેઠ હારે એ ચાલુ છે. એ જેટલું આમાં ધ્યાન દ્યો છો ને એટલું કમાવામાં ધ્યાન દ્યો ને તો આ રોજના ઝઘડા મટી જાય. મને છે ને વિચાર આવે છે કે તમારું ક્યાંક બહાર શક્કર તો હશે જ, એટલે જ તમને બીક લાગે છે કે જો આ ધારાનું બધું ઉગાડું થાય તો પછી મારું નામ અહીં ખુલશે. તું અશોકભાઈ આની પહેલાય કીધું તું કે તમે બોલવામાં મર્યાદા રાખજો.
બાકી નો થવાની થશે. બોલતા મને આવડે છે. નહીં વાત એ જ છે. પણ ભાભી હવે આમ જો મારા ભાઈને એવું લાગે ને તો પાછા અહીંયા બોલાવી લો, પણ આવા ધંધા બંધ કરી દેજો. હાલો. ધંધા તમારા સારા નથી. મને તો લાગે કે તમે બહાર છે ને બધી છોકરીઓ ફેરવતા હશો અને ઇલ્ઝામ છે ને અમારી દેરાણી જેઠાણી ઉપર લગાવો. મારી વો વારે જે છે એ છે, બાકી હું એમાં મને ન મજા આવે. મારી વો એટલી બધી હારી તો છે, મારે બહાર ક્યાં જવાની જરૂર છે? ખબર નથી પડતી તમારા મગજમાં આવા છે ને ખરાબ વિચાર ભર્યા છે. અને અશોકભાઈ, તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું, આ તમે જે મને શબ્દ કહો છો ને અને મારી ઉપર શક કરો છો ને, એ આજે બોલ્યા, આજ પછી છે ને ક્યારે બોલતા નહીં. ને તમારી હિંમત કેમ થઈ? હા, આ તમારી પત્નીને તમે જેમ આવે એમ કહો, એટલે તમારો અધિકાર એ નથી કે તમે મને કહી શકો. તે હોય જેવું દેખાય એવું કહેવામાં કાંઈ વાંધો નહીં, સમજ્યા? અને આ તો હાવ છે ને હવે બગડતી જાય, સાવ સીટર થતી જાય. બગડતી ઈ નથી જાતી, બગડતા તમે જાવ છો. ના, મારી શંકા કોઈ દી ખોટી હોય જ નહીં. ઘણી વાર રજા હોય તો બપોર સુધી ઓફિસે પડી હોય. હું કામ? શેઠ સાથે પ્રેમ ભરી વાતો કરવાની. તો પણ શું કામે મોકલો છો? તમને તમારી બાયડી ઉપર વિશ્વાસ નથી તો હું કામે કમાવા મોકલો છો? જક મારવા? આ બોલવામાં છે ને જરીક ધ્યાન રાખો. આ શબ્દો રહ્યા ને એ બહુ તીક્ષ્ણ છે. આ શીખી, આ તમે જ મને આ શબ્દ બોલતા શીખડાવ્યા એટલે બોલું છું. તમારે ખોટી પંચાયત નહીં કરવાની. તો તમારે છે ને ધારાને કઈ નહીં કહેવાનું અને મને કઈ નહીં કહેવાનું. તમે તમતર તમે જ્યાં ચાલુ હોય ને ચાલુ રહ્યો. હું એને તો અશોકભાઈ, હું એકને એક શબ્દ લઈને બેઠા છો કે તમે ચાલુ હોય ને ચાલુ રહ્યો. તમારો કહેવાનો મતલબ શું છે? બસ એ જ છે કે મારા ભાઈ હેરાન થાહે આખી જિંદગી. હેરાન તો છે ને આ તમારી હિસાબે આખું ઘર હેરાન થયું છે. કાંઈ હેરાન નથી થતું, પણ તમે છે ને તમે મને હેરાન કરો છો. બાકી બધાય ઘરના લોકો રહ્યા ને સારા છે. અમે હેરાન કરતા હોય ને તો આ ઘર મૂકીને વયા જાવ બહાર. મારા બાપાનું આ ઘર છે. તમારા બાપાનું છે ને તો આ મારું જ છે ઘર. હું બનીને આવી છું, આ ઘર મારું જ છે. આ તમે હો બનીને આવ્યા છો, પણ આ કાંઈ તમે કરિયાવરમાં નથી લાવ્યા. કરિયાવરમાં ન લઈ આવી ને તો કાઈ નહીં. આ બધું જેટલું ઊભું કર્યું છે ને, આ ઘરમાં જે કાંઈ વસાવ્યું છે, આ ઘરનું ઘર છે, એ બધુંય મારા ઘરવાળાના પૈસે થયું છે. પણ મારા ભાઈ જ ને. પેલા મારો ભાઈ, પછી તમારો પતિ. હા, હવે ભાઈ નહીં, તમારો પેલા ભાઈ ને પેલા મારો પતિ. એ ખાલી બોલવામાં જ ઓલું આવે, બાકી એમ જો કઈ ન થાય તમારે. તો જોઈ લઈએ કોનાથી શું થાય છે. હા, ઓફિસ ઉપર પહોંચી ગયો છું હું. હમણાં તમને કોલ બેક કરું. હા. મેડમ, હા સર. આ શું બાંધ્યું છે તમે? હા, આવો મને થોડું ઠંડી લાગતી હતી ને એટલે દુપટ્ટો રાખેલો છે. જો તમને ઠંડી જેવું લાગતું હોય તો પછી ગરમ કપડાં પહેરીને આવી શકો તમે ઓફિસમાં, પણ આ રીતે તમે દુપટ્ટો રાખીને કેવી રીતે રહેશો? ક્લાયન્ટ સાથે મીટિંગ છે, મેં ક્લાયન્ટ સાથે વાત કરી છે અને કહ્યું છે કે ઓફિસે આવતા રહેજો, તો હમણાં આવતા જ હશે. સર, આ ક્લાયન્ટ સાથે તમે એક જ વાત કરી લેજો ને. મારું શું એમાં કામ છે? પ્રોજેક્ટ વિશે બધું તમારે સમજાવવાનું છે. તમે પીડીએફ ફાઇલ તૈયાર કરી છે તો હું કેવી રીતે એમની સાથે ડીલ કરી શકું? હા, હું હાજર હોઈશ, પણ જો પહેલાં તો તમે આ ચહેરા પરથી હટાવો તો. રેવા દો ને સર, આ ઠંડી બહુ લાગે છે ને એટલે. મેં કહ્યું ને તમને કે તમે હટાવી દો. આઈ થિંક તમારા હસબન્ડનો કોઈ નવો નિયમ તો નથી ને? ના. હા, તો પછી છોડો આ બધું, હટાવો. આ ઓફિસના નિયમ પ્રમાણે ચાલવું પડે. શું તમે પણ ઓફિસમાં જે યુનિફોર્મ પહેરવાનો છે એ પણ તમે પહેરતા નથી અને ઉપરથી પાછા આવી રીતના આવો છો. મેં કેટલી વાર કહ્યું છે તમને કે અહીંયા છે ને આપણે ક્લાયન્ટ સાથે જે કે પણ હા, શું હા તમારા ચહેરા ઉપર શું થયું છે? એ કંઈ નથી સર, કંઈ નથી. મેડમ, છુપાવો નહીં. તમને કોઈ માય ગોડ, અરે તમને કોઈ માર માર્યો છે? ના, આ તો મને ઓલી એલર્જી છે ને ધૂળની, એટલે આ ધૂળથી મેં કાલે ધૂળ કચરા
આટલી બધી એલર્જી? હવે તમે કોને રમાડવા જઈ રહ્યા છો મેડમ? આ રીતનો જે ત્રાસ સહન કરો છો ને બંધ કરી દો. કેટલી વાર સમજાવ્યા છે મેં તમને. તમારા હસબન્ડે તમારા ઉપર હાથ ઉપાડ્યો. અરે હું તો એ વિચારી પણ નથી શકતો કે હસબન્ડો આવું કરતા શું કામ હશે. પોતાની પત્નીને જ્યારે લક્ષ્મી બનાવીને ઘરમાં લઈને આવે છે ત્યારે કઈ વાંધો નથી આવતો, પણ એ લક્ષ્મીને આવી રીતે સાચવવાની? હે, હવે આવું કેવી રીતના કરી શકતા હશે? તમે એક કામ કરો, અત્યારે પોલીસને ફોન કરો અને પોલીસને બધી વાત જણાવો, કમ્પ્લેન કરો તમારા પતિ વિરુદ્ધ. સર, મેં તમને પહેલાંય કીધેલું છે કે મારી પર્સનલ લાઈફમાં તમે દખલઅંદાજી ન કરો. મારે કોઈ પોલીસ કેસ નથી કરવો, અને આ મને મારા પતિએ નથી માર્યું. તમારા હસબન્ડને હજી પણ બચાવવાની કોશિશ કરી રહ્યા છો. સાચું કહું ને તો આમાં વાંક તમારા હસબન્ડનો નથી, વાંક તમારો પોતાનો છે. તો શું કરું? શું કરું? ના, તમે જ કોને મને શું કરું? હા, મારા બીમાર બાપ જેને દેણું કરીને મારા લગ્ન કરાવ્યા છે, ત્યાં જઈને એના પનારે પડું? એક વાર જવું પડે ને તો જતું રહેવાય. એક વાર એ બાપને પણ અહેસાસ કરાવી શકો તમે કે પપ્પા તમારા હિસાબે જુઓ કેવી જિંદગી હું જીવી રહી છું. આ રોજે રોજ નરક જેવી જિંદગીમાં મરી મરીને જીવવું એના કરતાં તો સારું કહેવાય ને કે એક વારમાં ફેસલો આવી જાય. અરે તમારા કરતાં તો કૂતરા પણ સારા. એટલીસ્ટ એને એટલી તો ખબર પડે છે કે જે જગ્યાએ આપણને માન સન્માન નથી મળતું, આપણી ઇજ્જત નથી, એ જગ્યાએ બીજી વારે મોઢું પણ નથી મારતા. અને તમે જો કે તમારું મોઢું ઉપાડીને રોજે રોજ તમારા હસબન્ડની સામે જતા રહો છો. મારી માં જીવતી હોત ને તો હું ક્યારની ભેગી હોત, પણ મારો બાપ લાચાર છે, અને એની લાચારીમાં એની આ દીકરી પણ લાચાર છે. પગભર હોવા છતાં, ભણેલી ગણેલી હોવા છતાં હું કાંઈ નથી કરી શકતી. હરેક બાબતમાં તમારા એક્સક્યુઝીસ હોય છે, છોડો ને. હા, તો તમારા પ્રત્યે મને થોડી ઘણી લાગણી છે, આમ પોતિકાપણું લાગી રહ્યું છે, એટલા માટે તમને સલાહ અને સજેશન આપું છું કે હું કોણ અને કોને સમજાવી રહ્યો છું. બધું પથ્થર પણ પાણી રેડ્યા સમાન છે. વાંધો નહીં, તમે તમારી રીતે અહીંયાનું કામ બતાવો. હું ઓફિસમાં બીજા કોઈ વ્યક્તિને કહું છું જલ્દીથી તમારી પીડીએફ ઉપર વર્ક કરીને આગળ ક્લાયન્ટને સમજાવવાની પ્રોસેસ ચાલુ કરાવી દે. હા મમ્મી, બધા ટોપિક હા, હું જોઈ લઉં છું. લે, આવી ગઈ. આવ. આટલી એવી વાત મમ્મીને કહી દેવાની હોય. અશોક, હા. હું થાકી ગઈ છું, મને ઉપર જવું છે. હું થાકી ગયો છું, તારી વાટ જોઈ છું. બેઠા બેઠા થાક લાગે. તારે એને બેહવાનું જ હોય ને. હું અહીંયા બેઠો, મને થાક તો લાગે જ. આ ઘણા આશા પડી ગયા કા. અને હું કહું, લાય ફોન આપ ને. મારા ફોનને શું કરવો છે? હા, શું કરવો હોય હવે? ચેક કરવો છે. મેં કીધું ને કે મારા ફોનમાં કાંઈ નથી, અને એવું હોય ને તો એક કામ કરો ને, મારી હારે જાઓ ને. હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં પાછળ પાછળ. કાંઈ નથી, કાંઈ નથી. એ વ્યક્તિ જ બોલે કાક હોય. લાય ફોન. પણ મેં લે, આમાં તો લાકડા જેવો પાસવર્ડ નાખ્યો લાગે છે. ખોલો, ખોલ ખોલ. તને કહું છું. ગીતાબેન, આ તો મારા પાટલા આવો. આ કોણ છે? કીધું ને એકવાર કે કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. મારો બાપ છે. તે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા, ઉપાડ્યો. શું કરી લેશો? હું કરી રોજ 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 એક ને એક લપ, એક ને એક લપ. કંટાળી ગઈ છું તમારાથી. શું થયું અશોકભાઈ? આણે મારી ઉપર હાથ ઉપાડ્યો. બસ તારા, મારે તો આજ જોતું હતું કે
કે તારા પતિ સામે તું લડી શકે. હા? હવે મને લાગે છે કે હવે તારે મારી જરૂર નહીં પડે. જરૂર નહીં પડે એમ નહીં, પણ આ હાથ ઈ છોકરી જ ઉપાડે જે બીજે ચાલુ હોય. બસ કરો હવે તમે. કંઈક તો લિમિટ રાખો. જ્યારે હોય ત્યારે બડ 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 બડ. હરેક વાતની કંઈક લિમિટ હોય છે. લિમિટ ને તો તે છે ને રહેવા દેને, નકર બાકી આગળ બોલાઈ જાય. હું બોલા હે? ના બોલો ને તમે. હું બોલા હે તમારાથી? આજ તો તમે બોલી જ નાખો. બોલી નાખે. હા પણ અરે પણ આ હું પણ સાહેબ મેડમ, ધારા મેડમ, હા સર. 6 વાગી ગયા છે. ઓફિસનો ટાઈમ પૂરો થયો. ઓફિસમાંથી બધા લોકો જતા રહ્યા છે. તમારે ઘરે નથી જવું? જો તમે કામનું ટેન્શન ના લેતા, એ બધું કામ કાલે પતી જશે. તમે ઘરે જઈ શકો છો. તમે કહો તો હું તો ક્યારેય ઘરે જવા નથી માંગતી. કેમ? શું થયું? આવી રીતે કેમ તમે? હા, તમે જ કીધું ને કે તમારે તમારા માટે અવાજ ઉઠાવવો જોઈએ. હા. બોલવું જોઈએ, લડવું જોઈએ. હા, તો ભૂલ્યા હતા તમે? હું તો ન બોલી શકી, પણ મારા હાથે બહુ સારી રીતે બોલી લીધું. ગ્રેટ, બહુ સારો કદમ ઉપાડ્યો. આમ પણ આ જેવા સાથે તેવા થઈને રહીએ ને તો જ આ દુનિયામાં બધાને ભાન આપે. હા, તો મને હિંમત આપવા વાળું કોઈ નહોતું. હા, મારા પિયરમાં કોઈ જ નો સપોર્ટ મને નહોતો મળે. અને મારા એક જેઠાણી છે, બેન સમાન જ છે, એ સપોર્ટ કરતા, પણ ગમે એમ તો એ આ જ ઘરના ને. સમજી શકું છું. તમારી સાથે કોઈ હોય કે ના હોય, તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારી સાથે બીજું કોઈ વ્યક્તિ હોય કે ના હોય, પણ હા, હું છું જ ને. હો આ હાલતું તું એમ ને? આયા વાહ આમ હાથ ફેરવે છે પછી મને તો 1 મિનિટ. હું 1 મિનિટ હવે જરી કઈ શરમ આવે છે કે નહીં? તમે આ દાઢી હા એટલે કીધી હતી કે તમને દાઢી હોય તો બહુ સારી લાગે. કા પેલા મને બહુ કીધું તે હસબન્ડ છે તમારા? હા, તમને છેતરિયા આ હું છે બધું મારી ઘરવાળી યારે તું કેટલા સમયથી છો? આમ લગન પહેલા તમારે બેન હતું ને? અશોક, એવું કંઈ નથી. સાનો મને રણે અત્યારે બધું સામે દેખાય છે ને તું કાંઈ નથી. બીજો કોઈ વિચાર કરી શકો તમારી પત્ની વિશે આનાથી વધારે વિશેષ? હા કહું હોટલમાં કેટલી વાર તમે ગયેલા? સાલા હરામખોર! તું તું શું વિચારીને બેઠો છે? કોઈ પુરુષ અને સ્ત્રી સાથે હોય તો એનો મતલબ એમ જ કે બંનેની વચ્ચે નકરું તમારા મનની અંદર જે ગંદકી છે એ જ બધું ભર્યું છે. અરે એવું નથી હોતું. ક્યારેક આંખ ઉપાડીને જુઓ, સંબંધોની મર્યાદા અને સંબંધોને ઓળખતા શીખો ને તો ખ્યાલ આવશે. ઓળખાઈ ગયો સંબંધ. અહીંયા હાથ પડ્યો ને તારો પંજો એટલે ઓળખાઈ ગયો. હા, તો પછી તને એ પણ ઓળખ પડી જવી જોઈએ કે આ તારી પત્ની તારા આશરે પોતાનું ઘર બાર પોતાના બાપની સાથે લડીને તારી સાથે આવી હતી. એના પણ સપના હતા ને. ક્યારે એ કેમ ના ઓળખી શક્યો? અને જ્યારે એ કોઈ પુરુષની સાથે બેઠી છે તો એ પરિસ્થિતિ તરત જ તારા મગજમાં આવી ગઈ. હે, આ તમારા જેવા વ્યક્તિના મનના વિચારો છે ને, હા, એના હિસાબે તે સમાજને નીચા જોયા જેવું થાય છે. તારી પત્નીને સાચવી નથી શકતો. અરે બાયલો કહેવાય, તું બાયલો. એ બોલવામાં ધ્યાન રાખજે, હું વીટી જાય. એનાથી વિશેષ કહીશ તને હું. શું કરી લઈશ તું? હે સાલા નમાલા, તારી બૈરીને દાબમાં રાખીને એના ઉપર હાથ ઉપાડે છે. અરે તારામાં તેવડ હોય તો જાને કોઈ શૂરવીરની સાથે લડાઈ લડવા માટે જા, દેશની સરહદ ઉપર જા. તારા જેવા ઘણાની જરૂર છે ત્યાં.
પણ નહીં, ત્યાં તો ગેંગે ફેફે થશે. હા, જ્યાં પોછું ભાળે ત્યાં જ આંગળી મૂકી શકાય, હે ને? શું સાંભળ, તારી પત્ની છે ને, મારા માટે બીજું કોઈ નહીં, પણ આજથી મારી બેન છે. સાંભળીને મારી વાતને? ભાઈ છું એનો, અને ભાઈ બહેનના પવિત્ર સંબંધ છે અમારી વચ્ચે. સાલા અત્યાર સુધી બહુ હેરાન કરી તે મારી બેનને, કારણ કે અત્યાર સુધી મારી બેનની પાસે કોઈ હતું નહીં ને એને પ્રોટેક્ટ કરવા પાડું. પણ હવે એનો ભાઈ એની પાસે ઊભો છે. હું પણ જોઉં છું કે તારાથી એના ઉપર હાથ કેવી રીતે ઉપાડી શકાય. લે, તારામાં તાકાત હોય ને તો ઉપાડ એકવાર એના ઉપર હાથ. પછી હું પણ તને બતાવું છું કે આ ઓફિસમાં જે સીસીટીવી કેમેરા રાખ્યા છે ને, એમ તેમ તો નથી ગોઠવ્યા. તારા ઉપર છે ને મારી બેન પાસે કેસ કરાવડાવીશ. અત્યાર સુધી તે જે કંઈ પણ એના ઉપર જોકમી ચલાવી છે ને, જેટલા પણ અત્યાચાર કર્યા છે ને, બધાની કલમો ઠોકીને ગોતીને લાવીશ. અને પછી તને બહુ શોખ છે ને આરામથી આમ જિંદગી જીવવાનો, તારી પત્નીની કમાણી ખાવાનો. ખાજે કમાણી ભાઈ, જેલમાં જઈને જેલની કમાણી ખાજે. પછી તને ખબર પડશે કે તારી પત્નીને જે હેરાન કરે છે ને એનું પરિણામ શું આપે. એક છોકરી બિચારી બોલતી નથી તો શું, મન ફાવે એવું કરી લઈશું એની સાથે. તારા સપના છે ને ક્યારેય પૂરા નહીં થવા દો. સાંભળી લીધું? મારા ભાઈએ શું કીધું સાંભળી લીધું? નીકળી જાઓ અહીંયાથી. હું તમારી સાથે નથી રહેવા માંગતી. અને શું બોલવું છે કઈ? ખરાબ, મને માફ કરી દેજે, મેં તને બહુ હેરાન કરી. ભાઈ, આ વ્યક્તિને કહી દે કે આજ પછી મને એનું મોઢું ન બતાવે. હા રહી તારી બેટી, મારી બેનની સામું હવે જોતો પણ નહીં. તે કાલે જે જોયું હતું ને માત્ર ટ્રેલર હતું. તારે પિક્ચર જોવી હોય ને તો એકવાર એના રસ્તા ઉપર હવે સામેથી ચાલીને જજે. તને હું એ સ્વરૂપ પણ બતાવીશ કે જે સ્વરૂપ તે આજ સુધી ક્યારેય જોયું નથી. સ્ત્રી માત્ર સતી સાવિત્રી નથી હોતી. જો સ્ત્રી ધારે ને તો એની અંદરની એ માં જગદંબાને પણ એ જન્મ આપી શકે અને માં કાળીમાના રૂપને પણ પ્રગટ કરી શકે, તારા જેવા રાક્ષસને મારવા માટે. જા અહીંયાથી હવે. હટ. માલો જોયું ને, જ્યારે આપણે સત્યના પક્ષમાં હોઈએ ને બેન, ત્યારે સ્ત્રી કે પુરુષનો ભેદ ના જોવાનો હોય. અરે આપણે આપણા માટે લડવાનું છે, બીજા કોઈ માટે નહીં. ભાઈ, ક્યાં સુધી સ્ત્રીઓ આવો અત્યાચાર સહન કરશે? અરે બોલો ને, હાથ ઉપાડો ને. અરે સાલો કોઈ નરાધમ તમારી સામે આંખ પણ કેવી રીતના આમ ખરાબ કરીને જાય, આંખ ફોડી નાખો ને. પછી જોઈએ છીએ મારા જેવા ભાઈ અને મારા જેવા બીજા કેટલાય બાપો ઊભા થઈ જશે તમને બચાવવા માટે. પણ બેન, જ્યાં સુધી તમે પ્રયત્ન નથી કરતા ને ત્યાં સુધી મારી જેવા ભાઈ કે કોઈ પણ વ્યક્તિ કંઈ કરી નથી શકવાના. સાચું કીધું ભાઈ, પણ હું તો ખુશ છું કે મારી કિસ્મતની અંદર આ બધું લખેલું હતું. કેમ કે એ જ કિસ્મતે મને તારા જેવો ભાઈ આપ્યો. છો બેન, હું જેટલો ઉપકાર માનું ને ભાઈ એટલો ઓછો છે. આજ મને હંમેશા એક શિકાયત હતી કે મારી હારે જાવું શું કામ, આટલું બધું મારી હારે શું કામ થાય છે. પણ આજ મને સમજાણું કે મારી કિસ્મતમાં જો આ ભાઈ હતો ને તો આથી પણ વધારે દુઃખ ભલે લખાય. એક વધારે આશા રાખી શકું. બોલ ને બેન, શું?
અત્યારે હું મારા બાપના ઘરે નહીં જઈ શકું. હું આ સમજી ગયો. તારા મનની પરિસ્થિતિને બહુ સારી રીતે સમજી ગયો. હવેથી તું તારી ઘરે નહીં, મારી ઘરે રહીશ. અને વાત રહી અહીંયા ઓફિસે આવીને કામ કરવાની, તો કોઈ જરૂર નથી કાલથી ઓફિસે આવવાની. તારો ભાઈ છે, બધું હેન્ડલ કરી લેશે. ના ભાઈ, આ તમે જેટલા બી ઉપકાર કરેલા છે ને મારા પર, એ ઘણા છે. આ હું નોકરી કરીશ અને હવે હકથી કરીશ. આમ મારા ભાઈની ઓફિસ છે એટલે હું હકથી અહીંયા નોકરી કરીશ અને હું રહીશ એના પૈસા પણ આપી દઈશ. નાનો પડતા પાછી ચર્ચા કરીશ. ઘરે જઈએ. ચાલ.